આપણા બનાસકાંઠા જિલ્લા ઉપર ખૂબ પ્રેમ અને લાગણી, આ બનાસકાંઠા જિલ્લાના પ્રજાજનો ઉપર પ્રેમ અને લાગણી, જેના કારણે આપણી ધરતી ઉપર નર્મદાના પાણી આવ્યા, જેને કારણે આપણી ધરતી ઉપર સુજલામ સુફલામ જેવી કેનાલ આવી, જેના કારણે આપણા વિસ્તારની અંદર નવા સરોવરોનું નિર્માણ થઈ રહ્યું છે, જેના કારણે આપણી બાજુમાં નાણીની અંદર મોટું એરપોર્ટ પણ બનવા જઈ રહ્યું છે. આપણા દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબને આપણા વિસ્તાર પ્રત્યેનો પ્રેમ, રાજ્યના મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે આ વિકાસની યાત્રાને આગળ લઈ જઈ અને વિસ્તાર માટે સતત કામ કરે છે, એના કારણે અનેક આ સરહદી વિસ્તારની અંદર આ બનાસકાંઠા જિલ્લાની અંદર કામો થયા છે. એમાં એક નવા જિલ્લાનું નિર્માણ ગુજરાતની અંદર દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈની સરકારે કર્યું છે અને સરહદી વિસ્તારને ખૂબ મોટી ભેટ આપી છે. એટલા માટે કે એક આખો આવડો મોટો જિલ્લો ગુજરાતની અંદર સૌથી મોટા જિલ્લામાં જે બનાસકાંઠા જિલ્લો બૃહદ આવતો, બૃહદ બનાસકાંઠા જિલ્લામાંથી નવા જિલ્લાનું એક નિર્માણ કર્યું છે અને એ આ સરહદી વિસ્તારનો વિકાસ થઈ શકે. આ સીમાવર્તી ક્ષેત્ર છે, જે આપણું બોર્ડરનું ક્ષેત્ર છે, આખું એ આખા ક્ષેત્રની અંદર એ ધાનેરા હોય, દિયોદર હોય, એ લાખણી હોય, વાવ, થરાદ, સુઈગામ કે આપણા આજુબાજુના બધા જે વિસ્તારો છે એ બધાનો વિકાસ થાય, એના માટે કરીને દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે નવા જિલ્લાનું નિર્માણ આપણને કર્યું છે. આ જિલ્લાનું વિભાજન નથી, આ જિલ્લાનું નિર્માણ કર્યું છે, નવા જિલ્લાનું નિર્માણ છે. એટલે મીડિયાના મિત્રો પણ ઘણી વખત બોલતા હોય છે વિભાજન કરીને બીજો જિલ્લો, વિભાજનનું કામ નથી, આ નિર્માણનું કામ છે. જે રીતે માં બાળકને જન્મ આપે છે તો એકમાંથી બે વિભાજન નથી થતું, નવા બાળકનો જન્મ થતો હોય છે, એ આનંદ અને ગૌરવનો વિષય હોય છે. એ જ પ્રમાણે આ નવા જિલ્લાનું નિર્માણ થયું છે. આ જિલ્લાના નિર્માણની સાથે સાથે આપણા બધાની જવાબદારી વધશે. બહારથી આવેલો એક એક વ્યક્તિ અહીંથી શેખ આપણે માવસરીથી માણસને પાલનપુર જવા માટે કેટલા કિલોમીટર દૂર જવું પડતું, એ તો થાકી જતો ને માણસ.